નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। નવયુગ વિદ્યાલય જંબુસરના વિદ્યાર્થીઓને રેફરલ હોસ્પિટલ દ્વારા રસીકરણ થયું। નવયુગ વિદ્યાલય જંબુસરમાં ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે જંબુસર રેફરલ હોસ્પિટલના સહકારથી ધનુની રસી તથા કૃમિની ગોળીઓનું વિતરણ શાળાના તમામ વિદ્યાર્થીઓને કરવામાં આવ્યું। ઉલ્લેખનીય બાબત એ હતી કે મોટાભાગના વાલીઓશ્રીઓએ પોતાના સંતાનના રસીકરણ માટે લેખિતમાં સંમતિ આપી હતી। જંબુસર રેફરલ હોસ્પિટલના ડૉક્ટર શેખ સાહેબના માર્ગદર્શન હેઠળ તેમના સ્ટાફ પરિવાર દ્વારા પસંદની કામગીરી બદલ શાળાના આચાર્ય હિતેન્દ્રજી ઠાકોરે આભાર માન્યો હતો તથા વિદ્યાર્થીઓએ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા। એચડીની સાથે ડીએન વાઘેલા, જંબુસર। મગાઈ ગઈ ને બેટા, ખબર પડી ગઈ તો પછી વાહ ભાઈ વાહ। स्टार्ट। चावी जवानी छे बधाए। सरस। ધોરણ 10 બના વિદ્યાર્થીઓ રેફરલ હોસ્પિટલ તરફથી કૃમિ માટેની જે ગોળી આપવામાં આવેલી છે એ અત્યારે બધા જ વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક આ ગોળીને મોઢામાં મૂકીને ચાવવાના છે। મારું નામ મકવાના અમી છે। હું ધોરણ 10માં અભ્યાસ કરું છું। આજ રોજ અમારી શાળા નવયુગ વિદ્યાલય જંબુસરમાં રેફરન્સ હોસ્પિટલ તરફથી ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ધનુની રસી તથા કૃમિની દવા આપવામાં આવી હતી। તે બદલ અમારી શાળા પરિવાર વતી રેફરન્સ હોસ્પિટલને અને સ્ટાફનો આભાર માન્યો છે। મારું નામ ડુંગરાભીલ શર્મિષ્ઠાબેન। હું રેફરલ હોસ્પિટલ જંબુસર આરોગ્ય ખાતામાંથી નવયુગ હાઈસ્કૂલમાં વેક્સિનેશન માટે આવેલ છે, જેમાં શાળાના વિદ્યાર્થી વાલીઓ તથા શાળાના સ્ટાફગણ તરફથી સારો એવો સહકાર મળેલ છે। તે બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું। થેન્ક યુ।